तो स्वागत है गाइस તમારું વીકે ક્રિએશન એક નેક્સ્ટ વિડિયોની અંદર। તો આજે ગાइस આપણે ખુખર મેલની માતાઓને કોઈ જોરદાર વિડિયો એડિટિંગ શીખવાના છે અલાઇટ મોશનની અંદર। તો ગાइस ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો કારણ કે આ બાજુ નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે, તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। અને જે બધી જે મટીરિયલ જે લિંક છે એની તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે। તો તમને કોઈ પણ મટીરિયલ ડાઉનલોડ કરતા પ્રોબ્લેમ પડે તો મને કમેન્ટ કરજો, તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી લેજો, બરાબર છે। બધાની તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે। અને ઓલ મટીરિયલ જે છે એ તમને ટેલિગ્રામ ગ્રુપમાં જોવા મળશે અને ઇન્સ્ટાગ્રામ પર જોવા તમને મળી જશે, બરાબર છે। તો વિડીયોને આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ તે પહેલાં એક ડેમો પ્રી વિડીયો જોઈ લઈએ, પછી આપણે જે વિડીયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો ડિટેલ્સ જોઈ લઈએ। તમારા વિધિના લેખના વિષયાનું તમારું નામ વેલેરી નહીં। તો અહીંથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાનું છે। જે તમને મેં પહેલાં કીધું કે પ્રોજેક્ટની તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તમારે ઇમ્પોર્ટ કરીને અહીં તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન કરીને જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો તમને સોંગ મળશે અને તમને અંદર બધી જ ઇફેક્ટો તૈયાર જ મળી જશે, તમારે કોઈ ઝંઝટની જરૂર નહીં પડે, બરાબર છે। તો તમે જોઈ શકો છો તમને લિરિક્સ મળશે પ્લસ તમને સોંગ મળશે, તમારે ખાલી ફોટો જ અડકાવવાનો છે। તમારે અહીંથી આગળનો જે બીટ માર્ક છે ત્યાં આગળ તમારે હાથોડો છે ત્યાં આગળ આવીને તમારે સિમ્પલ નીચે જે પ્લસ વાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે, મીડિયાવાળો જે ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ આપણે જે ફોટો છે એને તમારે લઈ લેવાનો છે। આ જે ફોટો છે તમને ટેલિગ્રામ ગ્રુપમાં અને તમે ઇન્સ્ટાગ્રામમાં પણ ડીએમ કરી દેશે, બરાબર છે। આ ફોટો તો તમે જોઈ શકો છો, આ ફોટો લઈને તમારે અહીંથી જે લેન્થ છે તમારે મ્યુઝિકના એન્ડ સુધી કરવાનું છે। ત્યારબાદ આ જે ફોટો છે તમારે લાઈને નીચે આપણે જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકી દેવાનું છે। ત્યારબાદ તમે ગાઈસ જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે નેક્સ્ટ લેવલ બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરીને તમારે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકો છો, બરાબર છે ગાઈસ। તો ગાઈસ અહીંથી જોઈ શકો છો કે મસ્ત રીતે આપણે વિડીયો એડિટિંગ કરી દીધું છે। તો હવે ગાઈસ આ વિડીયો જે છે એને તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે, બરાબર છે ગાઈસ। તો વિડીયો ગમ્યો તો એક લાઈક કરજો, ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, તમારે કોઈ પણ એડિટિંગ શીખવો તો મને કમેન્ટ કરજો, તેની પર આપણે વિડીયો લાવવાનો પ્રયાસ કરીશું। તો અહીંથી વિડીયો પૂરું કરીશું। જય માતાજી।